નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે પ્રાકૃતિક ખેતી જે બારિયા ગોપાલભાઈ ગંભીરભાઈ કરી રહ્યા છે તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરતા કપડાની સાડીનો ઉપયોગ કરીને પ્રકૃતિ તેમજ જમીનને પણ નુકસાન ન થાય એવા ભૂમિ માતા છે। આ વાત સત્ય થતી દેખાય છે। આ ભૂમિ માતા ફક્ત નાની જમીનમાં પણ વધારામાં વધારે સારી ખેતી કઈ રીતે કરી શકાય એના ઉત્પાદનથી લોકોના આરોગ્ય સાથે ચેડા ન થાય અને સંસ્કૃતિ અને પ્રકૃતિનું પણ રક્ષણ થાય એ ખરા અર્થમાં દેખાઈ રહ્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા। આજ રોજ તિલકવાડા તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા મારા ખેતરની અંદર બધા લોકો પ્રાકૃતિક ખેતી કરે છે, પણ મારી ખેતી જે છે એ અલગ છે। જે મલ્ચિંગ કરે છે એ બધા લોકો પ્લાસ્ટિકનું મલ્ચિંગ કરે છે અને હું સુતરાઉ કાપડની સાડીમાંથી મલ્ચિંગ કર્યું છે। એના ફાયદા ઘણા બધા છે। સુતરાઉ કાપડની સાડીનું મલ્ચિંગ કરવાથી જમીનની અંદર ભેજ સંગ્રહ થઈ શકે છે, કચરું ઉગતું નથી અને જે તરબૂચ વાવેલા છે એ તરબૂચના વેલામાં તરબૂચ લાગે ત્યારે એને માટી ના લાગે અને માટી ના લાગે એટલે બગડે ના, એના માટે આ મલ્ચિંગ અમે સાડીનું કર્યું છે। બીજું કે પ્લાસ્ટિકનું કરવાથી એ તપે છે અને એની અંદર જે બેક્ટેરિયા કામ કરી રહ્યા છે એ ગરમીના કારણે બેક્ટેરિયાને નુકસાન થાય છે। અને બીજું કે પ્લાસ્ટિક જ્યારે સડી જાય છે ત્યારે આપણા ખેતરની અંદર પ્લાસ્ટિક એ જમીન માતાને નુકસાન કરતી વસ્તુ છે। તેથી કરીને મેં એવું નક્કી કર્યું કે મારા ખેતરની અંદર પ્લાસ્ટિકનું મલ્ચિંગ નથી કરવું અને સાડીનું મલ્ચિંગ કરવું છે। સાડીના મલ્ચિંગથી ઘણા બધા અલગ અલગ ફાયદા થાય છે। મલ્ચિંગ કરવાથી મારા ખેતરની અંદર જે બેક્ટેરિયા આવેલા છે એ બેક્ટેરિયાનું સંવર્ધન થાય છે, બેક્ટેરિયા રહેવાનું ઘર થઈ જાય છે અને બેક્ટેરિયાઓને ગરમી નથી લાગતી। તેથી કરીને બેક્ટેરિયાને વધુ એનો સંગ્રહ થઈ શકે, વધુ બની શકે એના માટે એને સાડીનું મલ્ચિંગ કરેલું છે। બીજી એક વાત છે કે પ્રાકૃતિક ખેતીની અંદર જે પાલેકર સાહેબે જે આયામો આપ્યા છે એ પાંચે પાંચ આયામો મારા ખેતરમાં જે કરી રહ્યો છું। આચ્છાદન, વાપસા, ત્યાર પછી જીવામૃત, ઘન જીવામૃત અને એનાથી જમીન પોચી અને ભરભરી બની છે। મારા ખેતરની અંદર આચ્છાદન કરવાથી શરીર જમીન માતાને એટલી બધી મજા આવી છે કે ખરેખર જમીન માતામાં જે પોષક દ્રવ્યો જોઈએ છે એ પોષક દ્રવ્યો એને પૂરા પાડે છે। મલ્ચિંગ કરવાથી અમારા આચ્છાદન કરવાથી બેક્ટેરિયાને રહેવાનું ઘર મળી જાય, એ જ્યારે સડી જાય ત્યારે ખાતર થઈ જાય। 24 કલાક કામ કરે, ખેડૂતનો પરમ મિત્ર છે અને એ પરમ મિત્ર 28 માટી 10 ફૂટ જમીનમાં જાય અને 10 ફૂટ જમીનમાંથી ખનિજ માટી ખાઈને બહાર આવે અને એની વિષ્ટા પાડીને યુરિયા, DAP, પોટાશ, ઝીંક, બોરોન વિજ્ઞાને બનાવ્યા એની કરતાં પણ 16 તત્વો અળસિયાના મળમાંથી મળે છે। તો ખેડૂત મિત્રો, આપણે આના માટે શા માટે ઝેરી દવા છાંટીને આપણા ખેતરની અંદર આવા અળસિયાને ના આવવા દઈએ? તો મિત્રો, આજે મારી એક જ અરજ છે તમને કે આપણા ખેતરની અંદર પંચસ્તરીય મોડલ ઊભું કરો અને એક ATM બને। તમારા ખેતરમાં જ્યારે જાઓ ત્યારે ATMમાંથી જે રીતે પૈસા નીકળે એવી રીતે ATMમાંથી નીકળે। અત્યારે મારા ખેતરની અંદર તમે જોઈ શકો છો પપૈયા, એક પપૈયો 2-2 હજાર રૂપિયાનો થયો છે। મારા ખેતરમાં પપૈયા છે, આંબાની કલમો નાખી છે, ફાલસા છે, કેળ છે, જામફળ છે, ઘણી બધી 30થી 40 પ્રકારની આઈટમ મારા 1 એકરના ફાર્મની અંદર હું બનાવી રહ્યો છું। અત્યારે બીજું એક ઉપર એક મંડપ બનાવી રહ્યો છે। 1 એકરમાંથી 2 એકર જમીન કઈ રીતે બની શકે? તો કે ઉપર બનાવે તો બીજી 1 એકર જમીન થઈ જાય। એ બધી જમીન ઉપરની જે વેલારી શાકભાજી કરવા માટે મંડપ બનાવો છે। સાથે સાથે મંડપ કરવાથી નીચે વધુ પ્રકાશ ના જોવે એવી મરચી છે, રીંગણી છે, એવા શાકભાજી જે સૂર્યના સીધા પ્રકાશ કિરણો પડીને એને નુકસાન થાય છે તેનું ઉપરથી આચ્છાદન થઈ જાય એવું કરવા માટે મારા ફાર્મની અંદર હું તત્પર છું। અસ્તુ જય ગૌ માતા। મારું નામ બારિયા ગોપાલભાઈ ગંભીરભાઈ, તિલકવાડા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા। અસ્તુ જય ગૌ માતા।